આજ રોજ કષ્ટભંજન મહિલા મંડળ ચૈત્ર માસના આ એકાદશીના પવિત્ર દિવસે ખૂબ જ પાવન કાર્યના વિચાર સાથે આ કુરુક્ષેત્ર ધામ પર પોતે છેલ્લા 10 મહિનાથી આ એક ઓથોરાઇઝ એક મહિલા મંડળની સ્થાપના કરી લોકોના ઘરે ઘર સોસાયટીએ જઈને હનુમાન ચાલીસાના પાઠો કરવા, સુંદરકાંડના પાઠો કરવા અને એમાં જે પ્રસાદી રૂપે દાન એકત્ર થાય છે તે એકત્ર કરેલી રાશિ ને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના ઉપર દાન આપવાનો વિચાર આવવો એક હિન્દુ સંસ્કૃતિ માટે અને કુરુક્ષેત્ર ધામ માટે ખૂબ જ ઉમદા વિચાર છે અને તેને દાનનો સ્વીકાર કરવા માટે અહીંયા આજ રોજ કુરુક્ષેત્ર ધામ પર બધા આવ્યા હતા. હું આ મહિલા મંડળની તમામ બહેનોને, એમના પરિવારજનોને અને કષ્ટભંજનના વિચારવિદ માટેના ગુજરાત ક્ષત્રિય સમાજના બહેનો છે તેઓને હૃદયથી અભિનંદન પાઠવું છું. હિન્દુ સંસ્કૃતિના વિવિધ 16 સંસ્કારો પૈકીના અંતિમ અગ્નિ સંસ્કારની આ પાવન ભૂમિમાં તાપીના ખોળે વસેલું આ ધામ વધુ વિકસિત બને એના માટે દાનની રકમો કઈ રીતે મદદરૂપ બને તેવા શુભ ભાવ સાથે આ મહિલા મંડળની બહેનોએ જે દાન આપ્યું છે તેનો સદુપયોગ આ કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર કરશે. પરંતુ જે રીતે આપણા સમાજની બહેનોને આવા વિચારો આવ્યા છે તે દર્શાવે છે કે હિન્દુ સમાજ અન્ય સમાજોથી અન્ય ધર્મોથી કઈ રીતે વિભિન્ન પડે છે. એની વિવિધ સંસ્કૃતિ અને સંસ્કાર જ એને ઉજાગર કરતો હોય છે અને સદીઓથી વર્ષોથી ઋષિ મુનિઓએ જે આપણે સંસ્કાર આપ્યા છે તેને દીપાવવાનું કામ આ બહેનોએ કર્યું છે.